નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે સતગુરુ સેવ્યા તોય શિષ્ય ન સુધર્યો। આ ભજન છે કે સતગુરુ સેવ્યા તોય શિષ્ય ન સુધર્યો, શુદ્ધ ન થઈ એની વાણી રે હો। સતગુરુ સેવ્યા તોય શિષ્ય ન સુધર્યો, શુદ્ધ ન થઈ એની વાણી રે હો। કાં તો ગુરુ જ્ઞાન વિનાના, ક્યાં તો ગુરુ રે હે જ્ઞાન વિનાના, કાં તો ચેલો પાપી મારા સંતો ભાઈ, કાં તો ચેલો પાપી મારા સંતો ભાઈ, એવા જૂના ધર્મ લો જાણી રે હો। જૂના ધર્મ લો જાણી મારા સંતો ભાઈ, જૂના ધર્મ લો જાણી રે હો। તો સંત કહે છે, ગણપત રામ કહે છે કે સતગુરુ સેવ્યા તોય શિષ્ય ન સુધર્યો। હવે અહીંયા વાત એવી પડી છે, કાં તો પછી પાખંડી ગુરુ મળી ગયો હોય, અને કાં તો પછી આપણે જોઈએ છીએ કે પારસમણી છે ને એ સોનાને અડે તો સોનું, લોખંડને અડે તો લોખંડ સોનું બની જાય। પણ હવે જે લોખંડનો કટોરો છે જેના અંદર આપણે પારસમણી નાખવાનો છે, જો એ લોખંડના કટોરાની અંદર કરોડિયાની જારો બાજી ગઈ હોય કે પછી કોઈ પણ પ્રકારનું આવરણ લોખંડના કટોરામાં આવી ગયું હોય, તો એ પારસમણી નાખવા છતાં એ લોખંડનો કટોરો છે એ સોનું બનતો નથી, કારણ કે એના અંદર આવરણ પડેલું છે, અને જ્યાં સુધી અંદર આવરણ પડેલું છે ત્યાં સુધી પારસમણીનો અને લોખંડનો સ્પર્શ થતો નથી। તો અહીંયા બે વાતો બને છે, કાં તો ગુરુ પારસમણી હોય પણ શિષ્યની અંદર વિષય વાસનાની વૃત્તિઓ પડી હોય, કામ ક્રોધ મદ મોહ લોભ આવી અસંખ્ય પ્રકારની જેના અંદર ઝાડ બંધાઈ ગઈ હોય, અને જેનું ખેતર ફળદ્રુપ ન હોય। આપણે આગળ પણ વાત કરી કે જો આપણે ખેતરમાં બીજ વાવવું હોય ને તો ખેતરને પહેલાં ચોખ્ખું કરવું પડે, ખેતરને ફળદ્રુપ કરવું પડે, અને જ્યાં સુધી આપણે ખેતર ફળદ્રુપ ન કરીએ અને ત્યાં જો આપણે એ ખેતરમાં બીજ નાખી દઈએ તો આપણા ખેતરમાં અસંખ્ય પ્રકારની વનસ્પતિ ઉગી ગઈ હોય છે, અસંખ્ય પ્રકારનું ઘાસ ઉગી ગયું હોય છે। તો એ ઘાસના ઉપર જે ઘાસ દેખાય છે પણ એ નીચે એના જે મૂળ હોય છે, તો આપણે જે બીજ નાખીએ છીએ એ બીજ ધરતીમાં પડતું નથી, એ બીજ એ ઘાસના મૂળ ઉપર પડે છે, અને એ બીજનો વિકાસ થતો નહીં, એ બીજ ઉગતું નથી। તો આમાં એવું કદાચ બને કે ચેલાના મૂલાધાર ચક્રમાં અસંખ્ય વાસનાઓનો મૂળ ભરાઈ ગયા હોય, કામનો હોય, ક્રોધનો હોય, લોભનો હોય, મોહનો હોય, અહંકારનો હોય, વિષય વાસનાના હોય, રાગ દ્વેષના હોય, અત્યાચાર હોય, ભ્રષ્ટાચાર હોય, છળ કપટ દગા પ્રપંચ, કહેવાનો મતલબ અનંત પ્રકારના છોડ ઉગી ગયા હોય એના મૂલાધાર ચક્રમાં।
અને હવે આ મૂળ છે એ આ મૂળની અસર ક્યાં થાય? એના હૃદયમાં થાય છે. કે જેવા મૂલાધારનું ચક્ર એવું જ એનું હૃદય હોય. મૂલાધાર જેનું કાળું હોય, જે મૂલાધારમાં જો અંધકાર હોય તો હૃદયમાં પણ અંધકાર જ રહેવાનો છે. તો હવે જેના હૃદયમાં અંધકાર પડી ગયો છે, જેના હૃદયમાં અસંખ્ય પ્રકારની વાસનાઓના મૂળ એનું આવરણ આવી ગયું છે, તો પછી સદગુરુ મળે અને એને ગમે એટલો ઉપદેશ આપે, ગમે એવું નામદાન આપે, ગમે એવાનો શક્તિપાત કરે, તો આમ કરીને જો ગુરુ શક્તિપાત કરે ને તો પણ એને એ શક્તિપાતની અસર થતી નથી. એનું કારણ છે કે ઘટ ભીતર ઉજિયાળા, જેના ઘટની અંદર પ્રકાશ ન હોય, ઘટ ભીતર અંધિયાળા, જેના ઘટની અંદર સંપૂર્ણપણે અંધકાર ભરેલો હોય, એટલે કે સંપૂર્ણપણે વિષય વાસનાના મૂળ ભરાઈ ગયેલા હોય, તો એમાં ગમે એવા સાચા સંત તમને જો મળી જાય ને અને એ એનું બીજ રોપે અને એ શિષ્ય જો સદગુરુને સેવે, સદગુરુના સાનિધ્યમાં રહે, પણ સદગુરુના સાનિધ્યમાં એકલું રહેવાથી આ ખેતર ખેડાઈ જતું નથી. સદગુરુના સાનિધ્યમાં, સદગુરુનું સાનિધ્ય એક ઓજાર છે, એક હથિયાર છે, એક કોદાળી છે. પણ હવે સદગુરુના સાનિધ્યમાંથી આપણે શું કરવું? કે સદગુરુ જે આપણને નામ આપે છે, જે શબ્દ આપે છે, અને શબ્દ અને ધ્યાન અને સદગુરુનું સાનિધ્ય, સદગુરુ હાથો બને છે. પણ કોદાળી તમારી છે, તમારે એ ખોદકામ તમારે કરવાનું છે. તો ધ્યાનરૂપી કોદાળી તમારે લેવાની છે અને સદગુરુનો નામનો હાથો બનાવવાનો છે. અને સદગુરુ નામનો હાથો બનાવીને તમે ધીરે ધીરે એ ઘાસ કાઢવાની કોશિશ કરો. વિષય વાસનાના જે મૂળ પડ્યા છે એને કાઢવાની કોશિશ કરો, તો એક દિવસ એવો આવશે કે તમારું મૂલાધાર ચક્ર ફળદ્રુપ થઈ જશે. અને મૂલાધાર ચક્ર જ્યાં ફળદ્રુપ થશે ત્યાં તમારું હૃદય ફળદ્રુપ થઈ જશે. તમારું હૃદય ફળદ્રુપ થશે ત્યાં તમારું ચિત્ત પણ શાંત થશે, અને ચિત્ત શાંત થશે ત્યાં મન, બુદ્ધિ અને અહંકાર આ ત્રણે સ્થિર થઈ જશે. આ પ્રક્રિયા થાય તો જ સદગુરુ સિવાય એનું પરિણામ મળે, સદગુરુનું પરિણામ મળે. અને કદાચ એવું પણ બની જાય કે આજે તો આપણે જોઈએ છીએ જગતમાં લગભગ પાખંડ જ પૂજાય છે, કેમ કે અગાઉ ભવિષ્યવાણી ગણાય. જે મામૈયા સંત થઈ ગયા એમને અગમ ભવિષ્યવાણી કરી હતી. આજથી 1350 વર્ષ પહેલાં એમને ભવિષ્યવાણી કરી હતી કે પાખંડ પૂજા છે, અને જેની પાસે બહારનું જ્ઞાન છે એ મોટા પંડિત ગણાશે, જે કથાઓકાર છે એ મોટા પંડિત ગણાશે, એમની વાહ થશે. અને જે આડંબરી છે કે જેને કપડાં રંગ્યા છે પણ જેના મંડળા રંગાણા નથી, આવા લોકોનું પાખંડ કળિયુગમાં ફાટી નીકળશે. અને કળિયુગનો જે માણસ છે એ સાચા સંતને ઓળખી નહીં શકે. ત્યારે મામૈયા દેવે કહ્યું કે સાચો સંત છે ને એનું જીવન સાચું હશે, એની પાસે કોઈ આડંબર નહીં હોય, પોતે મજૂરી કરીને ખાતો હશે, પોતે પોતાની રીતે જીવન જીવતો હશે, કોઈને ભારરૂપ થતો નહીં હોય અને કોઈની આશાએ જીવન જીવતો નહીં હોય. આવા સાચા સંતને ઓળખવા કાંટા પડી જાય છે. અને વાત પણ સાચી છે કે તમે જો સાચા સંત પાસે સાચો સંત તમને મળી જાય, જે પોતે મહેનત કરીને પોતે ખાય છે, અને પોતે મહેનત કરીને પોતે પણ ખાય છે, એમાંથી બીજાને પણ ખવડાવે છે, બીજાની પણ સેવા કરે છે, આવા જો સાચા સંત મળી જાય તો આપણે એમને ધિક્કારી દઈએ છીએ કે આ તો સામાન્ય માણસ છે, આ તો સંત ક્યાંથી હોઈ શકે? સંતને તો મોટી મોટી જટાઓ હોય, મોટી મોટી દાઢી હોય, ગળામાં માળાઓ પહેરેલી હોય, કપાળમાં ત્રિપુંડ લગાવેલા હોય, ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય, હાથમાં ચીપિયા હોય, હા હોય ના, આ બધા સંતના લક્ષણો હોય. તો આપણે એવા સંત જોઈને આપણે નમી જઈએ છીએ. હવે એવા સંતો શું છે? એટલે જ જે ગણપતરામ કહે છે, કાં તો એને જે ગુરુ મળ્યા છે એ ગુરુ અજ્ઞાની હોવો જોઈએ,
ગુરુમાં જ્ઞાન ના હોવું જોઈએ. અને એક પાખંડી ગુરુ જો આવા માણસને મળી ગયા હોય અને એ પોતે શિષ્યની આવક એના વિચારો જ એવા હોય કે જેટલા મારે વધારે શિષ્ય થાય એટલી મારે આવક વધે, એટલો હું સારો આશ્રમ બનાવું, એટલું મારું જીવન સારું જાય, એટલી મારી સંપત્તિ ભેગી થાય. આવા વિકારી જો ગુરુ મળી ગયા હોય તો પણ શિષ્ય ભલે ગુરુને ગમે એટલા સેવે, પણ ગુરુનામાં જ ગરમી ના હોય. આપણે જોઈએ છે કે ઈંડાને પક્ષી સેવે છે અને ઈંડાને પક્ષી સેવે છે તો જ એ પક્ષીની ગરમી ઈંડાને મળે છે અને ઈંડાનું આવરણ હટી જાય છે અને એમાંથી બચ્ચી પ્રગટ થાય છે, એટલે એમાં નવો જન્મ થાય છે. તો સદગુરુ પોતાના શિષ્યને સેવે છે, પોતાની ગરમી આપે છે. એટલે ગરમી એટલે એમ ને કે સદગુરુ શિષ્યને બાથમાં લઈ લઈને બે શરીરની ગરમી ભેગી થાય એવી વાત અહીં નથી. પણ સદગુરુ એમની દૃષ્ટિથી, એમની વાણીથી અને એમની ઉર્જાથી શિષ્યને સેવે છે. અને એ જે શિષ્યને સેવે છે એમની ગરમીથી, એમની દૃષ્ટિથી, એમની વાણીથી અને એમની ઉર્જાથી, એ જે ગરમી છે એ શિષ્યના અંદર જે ઈગોનું આવરણ છે, જે અહંકારનું આવરણ છે, જે હુંપણાનું આવરણ છે, જે મારાપણાનું આવરણ છે, એને આ સદગુરુ સેવે એટલે એ આવરણ ધીરે ધીરે નાજુક થઈ જાય છે. અને એક સમય એવો આવે કે સતત સંતના સાનિધ્યમાં રહેવાથી એ આવરણ હટી જાય છે. એટલે જ કહે છે કે એક ઘડી આદિ મેં પુનિયાદ, કબીર સંગત સંત કી કટે કોટી અપરાધ. સંતોના સાનિધ્યમાં જવાથી કોટી અપરાધ, કરોડો અપરાધમાં તમારો નાશ થઈ જાય છે. જેમ આપણે જોઈએ કે 1000માં રૂ હોય એને જલાવવા માટે એક જ ચિનગારી કાપી છે, તો એક જ સદગુરુ કાપી છે. પણ આ વસ્તુ ક્યારે બને છે? ગમે તે બેમાં એકનામાં તો ખામી છે, કાં તો શિષ્યનામાં ખામી છે, કાં તો પછી ગુરુનામાં ખામી છે, અને કાં તો ચેલાની અંદર વિષય વાસનાના મૂળ પડેલા હોય છે. અને જો ચેલાની અંદર વિષય વાસનાના મૂળ ન પડ્યા હોય ભવિષ્યમાં, ચેલો જ માની લો કે ચેલો સાચો છે પણ એને સાચા ગુરુ મળે નથી, ગુરુની અંદર વિષય વાસનાના મૂળ પડ્યા છે, તો હવે જે ધરતીમાં બીજ રોપાણું જ નથી, જે ગુરુની અંદર વિષય વાસનાના મૂળિયા ભરાઈ ગયા છે, એ ધરતી પવિત્ર ધરતી જ નથી. અને એ ધરતીમાં બીજ રોપવાનો સમય જ નથી. અને એ ધરતી જે પોતાની ધરતી ફળદ્રુપ નથી, તો પછી શિષ્યની ધરતી ક્યાંથી ફળદ્રુપ બનાવે? એક તો આ કારણ પડ્યું છે. અને આજે લગભગ આવું જ બને છે કે આપણે જોઈએ છીએ કે પાખંડ પૂજાય છે અને સાચા સંતો છે આજે એમની આ જીવનમાં, આ જગતમાં કોઈ વેલ્યુ નથી, કોઈ એમની જ્યાં જુઓ ત્યાં બધા એમને ધિક્કારે છે, જ્યાં જુઓ તો લોકો એમને નફરત કરે છે, સાચાને નફરત કરે છે, ને જે ખોટા હોય છે એને પૂજાય છે. પણ એક વસ્તુ તો આપણે સમજી લો કે ચોમાસાનો દિવસ હોય અને આપણો 1 રૂપિયાનો સિક્કો એ માટીમાં, ધરતીમાં પડી ગયો અને ધરતીમાં દબાઈ જાય. હવે વરસાદનો સમય પૂરો થઈ જાય પછી એ સિક્કો આપણને મળે, તો હવે બનશે શું કે 1 રૂપિયાનો સિક્કો ધરતીમાં દબાઈ ગયો છે, તો ધરતીનો એનો કાટ લાગવાનો. પણ એ કાટવાળો સિક્કો તમને મળે એને થોડો ઘસી નાખો, અને એ કાટવાળો તો કાટવાળો, પણ એ સિક્કો લઈને, થોડો ઘસાયેલો સિક્કો લઈને તમે જશો ને તો દુકાનવાળો જોશે કે ભાઈ શે કાટવાળો પણ શે સાચો, તો એ જ સિક્કો ચાલી જશે. પરંતુ તમે નકલી સિક્કો બનાવીને જશો, એને બહુ શણગારીને જશો, તો શણગારેલો સિક્કો દુકાનવાળો પકડવાનો નથી અને કહી દેશે કે ભાઈ આ શણગારેલો સિક્કો છે ચમકદાર પણ છે ખોટો. તો એવી રીતે કહેવાનો મતલબ છે કે આડંબર કરવાથી ગુરુ થઈ જવાતું નથી, પાખંડ કરવાથી ગુરુ થઈ જવાતું નથી, જટાઓ વધારવાથી કે દાઢી વધારવાથી કે માળાઓ પહેરી ત્રિપુણથી ગુરુ થઈ જવાતું નથી. અને તમે આપણા હિન્દુસ્તાનના જેટલા પણ પુસ્તકો છે એ બધા ધાર્મિક પુસ્તકોને કંઠસ્થ કરી લો, તેમ છતાં પણ ગુરુ થવાતું નથી.
કારણ કે આ બધા શણગારેલા સિક્કા છે. પણ સાચો સિક્કો કે જેને અંદરથી જ વસ્તુ મળે છે, જેને કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી, જેને કોઈ વસ્તુ જોવાની જ જરૂર નથી, પરમાત્માની કૃપાથી જ અંદરનું જે આવરણ આવે છે. જેમ આપણે કૂવો ખોદીએ છીએ તો પાણી બહારથી લઈને નાખવું પડતું નથી, પાણી કૂવામાંથી જ નીકળે છે. એમ જેની અંદર જ્ઞાન ગંગાનો કૂવાનું આવરણ ફૂટી ગયું, ભલે એ પછી મજૂરી કરતો હોય, મેલા ઘેલા કપડાં પહેરતો હોય, ખેતરમાં મજૂરી કરતો હોય, પોતાનું જીવન પોતે ચલાવતો હોય, એ જ સાચા સદગુરુ છે. અને જો આવા ગુરુ મળી જાય તો આપણે જોઈએ છીએ કે આપણા કેટલા સંતોના ઇતિહાસ જોઈએ છે કે જેસલ જેવા, સાસત્યો, સધીર, આવા કેટલાય માણસો છે. વાલ્મીકી ઋષિ, વાલ્યો લૂંટારો, સજના કસાઈ, કન્નપ્પા પારધી, આપણે અસંખ્ય વિચાર છે કે આ બધા કાળા જ હતા અને કાળાને શુદ્ધ કરેલા છે, કાળાને ધોયેલા. પણ ક્યારે ધોવાય? કે જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે. તો હવે સાચા સદગુરુ મળે તો શિષ્યને ધોઈ શકે. પણ ક્યારે શિષ્યને ધોઈ શકે? શિષ્યને સદગુરુ સેવે તો જ શિષ્યનું આવરણ તૂટે. જો સદગુરુનામાં જ ગરમી ના હોય, સદગુરુને પક્ષીના અંદર જ ગરમી ના હોય તો પક્ષી એંડાને કેવું સેવી શકે? એમાં સદગુરુને અંદર ગરમી ના હોય, સદગુરુની અંદર ઉર્જા ન પડી હોય, સદગુરુની અંદર શ્રમ દ્રષ્ટિ ન પડી હોય, સદગુરુનું હૃદય જ પવિત્ર ન હોય, એની અંદર વિકારો જ પડ્યા હોય તો તમને સેવી શકે નહીં. કાં તો પછી સદગુરુ સાચા હોય અને શિષ્યના હૃદયની અંદર, શિષ્યના મૂલાધાર ચક્રમાં વિષય વાસનાના બીજ પડ્યા હોય તો ગમે તે એક કારણ બની શકે. એટલે જ ગણપતરામ કહે કે સદગુરુ સેવ્યા તો પણ એને જ્ઞાન થયું નહીં અને શુદ્ધ ન થઈ એની વાણી. એની વાણીમાં શુદ્ધતા આવતી નથી, એની વાણી વિભત્સતા આવે છે, એની વાણી અહંકારની જ આવે છે. પણ ત્યારે પછી ગણપતરામ કહે છે કે આના બે રસ્તા છે. કાં તો ગુરુ જ્ઞાન ના હોય અને કાં તો પછી જે શિષ્ય છે એ પાપી હોય કે એના અંદર પાપી એટલે કે એના અંદર વિષય વાસનાના, કામ, ક્રોધના, મદના, મોહના, લોભના, અહંકારના, રાગ દ્વેષના અસંખ્ય કચરો ભરેલો હોય, અસંખ્ય મૂળ ભરેલો હોય તો ત્યાં પણ સદગુરુનું બીજ ઉગતું નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.